ગીર સોમનાથના સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે મદદગાર ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ વહેલી સવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા ઉમટી પડ્યા હતા। વસ્ત્રદાન, અન્નદાન એવા અનેક દાન છે તે આપણે કરવા જોઈએ, પરંતુ રક્તદાન એ મહાદાન છે જેનાથી માણસની જિંદગી બચાવી શકાય છે, જેથી આપણે રક્તદાન અવશ્ય કરવું જોઈએ। મદદગાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 7 વર્ષથી જરૂરિયાત લોકોને બ્લડ પૂરું પાડે છે। જિલ્લાના રાજકીય આગેવાનો તેમજ સામાજિક કાર્યકરોએ હાજરી આપી હતી। મારું નામ મોરી જયેશ કુમાર દિલીપભાઈ। આજે ક્યાં કઈ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે? કેવું આખું આયોજન? આજે સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામની અંદર મહાબળ બાપાના સાનિધ્યની અંદર મદદગાર ફાઉન્ડેશન દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। કેટલા લોકોએ અત્યાર સુધી બ્લડ ડોનેટ કર્યું? અત્યાર સુધીમાં 100 લોકોએ ડોનેટ કર્યું છે અને આ કેમ્પ છેલ્લા 7-8 વાગ્યા સુધી ચાલુ રહેશે। મદદગાર ફાઉન્ડેશન છે એ છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર જરૂરિયાત જે ગરીબ દર્દી છે તેને તાત્કાલિક હેલ્પ કરવા માટે કટિબદ્ધ છે। ઘણા બધા એવા માણસો છે કે તેને તાત્કાલિક બ્લડ આ મદદગાર ફાઉન્ડેશન દ્વારા પહોંચાડવામાં આવ્યું છે। મદદગાર ફાઉન્ડેશન એ ફક્ત બ્લડ ડોનેટ માટેનું કામ નથી કરતું, તે જે બીજા કોઈ પણ જરૂરિયાત ગરીબ દર્દી હોય તો તેના માટે કોઈ પણ ભંડોળ એકઠું કરવું હોય તો પણ એક હેલ્પલાઇનના માધ્યમથી એકઠું કરે છે। પછી જે ગરીબ ઝૂંપડપટ્ટીના લોકો છે તેને જ્યારે પણ કોઈ કુદરતી આફત આવી હોય ત્યારે અનાજ, પછી રાશન, આ તે બધું કપડાં એ પણ તાત્કાલિક પૂરું પાડે છે। એટલે એક સેવાકીય માધ્યમ છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારની અંદર બની ગયું છે મદદગાર। મારું નામ હરેશભાઈ જોશી છે। આજે ક્યાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને કેવી રીતે આખું આયોજન? આજે વડોદરા ઝાલા ગામ મુકામે મહાબળ બાપાના સાનિધ્યમાં મદદગાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે ફાઉન્ડેશન છેલ્લા 7 વર્ષથી બહુ સારી કામગીરી બ્લડ ડોનેશન બાબતે કરે છે। જે આખા ગુજરાતમાં જે પણ જગ્યાએ તમારે જરૂર હોય બ્લડની તે જગ્યાએ તમને પહોંચાડે છે અને હું પણ આજે અહીં તાળાથી બ્લડ ડોનેટ કરવા આવ્યો છું। બ્લડ ડોનેશન કરવાથી કેટલા ફાયદા થતા હોય? બ્લડ ડોનેશન કરવાથી એક તો જે માણસ બ્લડ ડોનેટ કરે છે તેને પોતાને પણ પોતાના શરીરમાં ફાયદો થાય છે અને જે માણસને જરૂર છે બ્લડની એ માણસને પહોંચી રહે છે, તેના માટે તેને પણ ફાયદો થાય છે। મદદગાર ફાઉન્ડેશન કેટલા વર્ષોથી આ બ્લડની જે સેવાઓ છે તે આપે છે? મદદ ફાઉન્ડેશન છેલ્લા 7 વર્ષથી બ્લડ માટેની સેવા આખા ગુજરાતમાં પૂરી પાડે છે। મારું નામ મોરી હિમાંશ છે। આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન મહાદાન છે અને રક્તથી જ જીવન છે। એ વાતને ધ્યાનમાં રાખીને મદદગાર ફાઉન્ડેશન દ્વારા આજે મહાબળ બાપાના સાનિધ્યમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એ કેમ્પમાં સવારના 8 વાગ્યાનું કેમ્પ ચાલુ થઈ ગયું છે અને કેમ્પ કર્યા બાદ છેલ્લા 7 વર્ષથી હેલ્પલાઇન ચલાવવામાં આવે છે। જે હેલ્પલાઇન નંબર ચલાવવામાં આવે છે તે હેલ્પલાઇન દ્વારા જે જરૂરિયાતમંદો હોય તે બધા લોકોને બ્લડ પૂરું પાડવામાં આવે છે। આજે કેવી રીતે આખું આયોજન છે? સવારના 8 વાગે આયોજનની શરૂઆત થઈ ગઈ છે। અત્યાર સુધીમાં 170 જેટલી બ્લડ યુનિટ એકઠું થઈ ગયું છે। હજી કેમ્પ 8 વાગ્યા સુધી ચાલુ છે, તો જે લોકોને જરૂરિયાતમંદ હોય એના માટે બધા કાર્યકર્તાઓ સવારના જે સેવા કરે છે અને જરૂરિયાત બધાને પૂરી પડી રહે એ માટે મહેનત કરે છે। શું કહેશો લોકોને કેવી રીતે બ્લડ ડોનેટ કરવું જોઈએ, કેવી રીતે આશ્વાસન આપશો? બ્લડ ડોનેટ કરવાથી ઝાઝા ફાયદા થાય છે, તે માટે જો તમે એક બ્લડ આપો છો એના સિવાય જે સામેવાળાને મહત્વનું વસ્તુ એ છે કે જે સામેવાળાને જરૂરિયાત પૂરતી હોય તેને મળી રહે એ સમયે, તેથી બ્લડ આપવું જરૂરી છે। પરેશ જાદવ, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।